બોટાદ જિલ્લાના સમઢિયાળા નંબર 1 ગામે પ્રેમલગ્નના કાયદામાં સુધારા માટે એક ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં વિવિધ સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો। આ શિબિરમાં તમામ સમાજના આગેવાનોએ એકી સાથે પ્રેમલગ્ન સંબંધિત કાયદામાં સુધારાની માંગ કરી હતી। આ બેઠકમાં સાળંગપુર હનુમાનજી મંદિરના પૂજારી ધર્મેન્દ્ર મહારાજ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું કે તેમની પાસે રોજ પ્રેમલગ્નના કિસ્સાઓ આવે છે અને માતાપિતાની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ હોય છે, તેથી તેમણે આ કાયદામાં તાત્કાલિક સુધારો કરવાની સરકારને અપીલ કરી। ભવિષ્યમાં આ મુદ્દા પર વિશાળ રેલી યોજીને સરકારને આવેદનપત્ર આપવાની અને દરેક ગામ અને તાલુકામાં સમાજને જાગૃત કરવાની રણનીતિ પણ નક્કી કરવામાં આવી છે। બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ મોબાઈલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને આ માંગને પોતાનું સમર્થન આપ્યું હતું। અત્યારે લવ મેરેજ એટલે પ્રેમ લગ્નનો બહુ વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં। ત્યારે સમસ્ત પાટીદાર સમાજમાં અલગ અલગ જિલ્લાઓમાં રેલી કાઢીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે આજે ચિંતન શિબિર એટલા માટે રાખી કે આ એક સમાજનો પ્રશ્ન નથી, આ તમામ સમાજનો પ્રશ્ન છે। કારણ કે લવ મેરેજ કરવાવાળા 99% અસામાજિક તત્વો હોય છે અને રોમિયો હોય છે, જે કાયદાની આડમાં છોકરીઓને ફસાવી અને 2-5 વર્ષ એનો મિસયુઝ કરી અને એને રઝળતી મૂકી દેતા હોય છે। એટલા માટે અમે સમઢિયાળા ગામે આજે સર્વ સમાજ, ખાસ કરીને અમને જે સમર્થન આપ્યું છે એ અખિલ ભારતીય કોળી સમાજ જે છે એના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ અને અન્ય સમાજ, દલવાડી સમાજ, પ્રજાપતિ સમાજ, બ્રહ્મ સમાજ અને સર્વે સમાજે આજે સહકાર આપ્યો છે। એ બદલ હું સમાજનો પણ આભાર માનું છું, કારણ કે આગામી દિવસોમાં સરકાર સુધી આપણો અવાજ પહોંચશે, આ જનતાનો અવાજ પહોંચશે, સર્વ સમાજનો અવાજ પહોંચશે। એટલે મને વિશ્વાસ છે અને આ તમામ સમાજને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં જે કાયદાની માંગ થઈ રહી છે કે ભાઈ જે ગામની દીકરી હોય એ જ ગામમાં રજિસ્ટ્રેશન થાય, તેમજ મા બાપની સંમતિ લેવામાં આવે। આ અઘરા નિયમ જે કરવામાં આવશે તો જે અસામાજિક તત્વો 99% છે એ આ દીકરીઓને ફસાવતા બંધ થઈ જશે। ખાસ કરીને આજે જે સર્વ સમાજની ચિંતન બેઠક છે, આગામી દિવસોની અંદર સરકાર સુધી આ વાત પહોંચવા કેવા પ્રકારની રણનીતિ નક્કી કરી? પહેલી વાત તો એ કે હું એક આંદોલનકારી છું। બધાની અંદર પોતાની સમાજની પીડા હોય એટલે બધા આંદોલનકારી છે કે સમાજ સુધી અવાજ પહોંચાડવો હોય તો રેલી કાઢવી પડે। એના માટે સર્વ સમાજના આગેવાનો ભેગા થઈ વરસાદને ધ્યાને રાખી અને આગળની રણનીતિ કરશું। હું તો એવા સ્થાને જ બેઠો છું કે જ્યાં રોજના લગભગ 100-200 દુખિયાઓ આવે છે। એની અંદર એવરેજ દિવસની અંદર 2 થી 4 માતા પિતાઓ પોતાની દીકરીને લઈને આવે છે અને કહે છે કે બાપા અમારી આ દીકરી માનતી નથી અને એને એવા છોકરા જોડે લગ્ન કરવા છે જે કે અમારા કુટુંબને લાયક નથી, દારૂડિયો હોય, વ્યભિચારી હોય, જુગારીઓ હોય, વિધર્મી હોય, એની સાથે લગ્ન કરવા માટે મા બાપ ના પાડતા હોય અને દીકરી માનતી નથી। તો આ સમયે આ તકે અમે સમાજ, દરેક સમાજની પણ માગણી એવી છે, અમારી પોતાની પણ માગણી એવી છે કે દીકરીના મા બાપની સહી વગર દીકરીઓ લગ્ન ન કરી શકે। આવો જો કડક કાયદો ગુજરાતની અંદર મૂકવામાં આવે, યોગીજી જેવું, મોદીજી જેવું જો કાર્ય કરવામાં આવે તો ગુજરાતની સરકાર સક્રિય છે એવું સાબિત થાય। બાકી આ તો બધું અત્યારે જરૂરી જ છે અને દીકરીઓની જિંદગીઓ વેડફાઈ રહી છે। 2-3 મહિને લોકો એનો ઉપયોગ કરી અને છોડી દેતા હોય છે। દીકરીઓ ખૂબ દુઃખી થઈને પણ મારી જોડે આવતી હોય છે। સાળંગ હનુમાન દાદાના સ્થાને બેસી અને અમે કષ્ટ નિવારણનું કામ કરતા હોઈએ તો આ તો અમારો મુખ્ય વિષય છે। એટલે હનુમાનજી મહારાજને પણ પ્રાર્થના કરીએ, ગુજરાત સરકારને પણ પ્રાર્થના કરીએ, નરેન્દ્ર મોદીજીને પણ પ્રાર્થના કરીએ કે આમાંથી સરકાર એક નિર્ણય, કડક કાચે નિર્ણય લે અને દીકરીના મા બાપની સહી વગર દીકરી લગ્ન કરી જ ન શકે આવો જો નિર્ણય લેવામાં આવે તો ગુજરાત સરકાર સર્વ કામ કરી રહી છે એનો એક દાખલો બેસાડે એવું કરે એવી સરકારશ્રીના વિનંતી છે। રણનીતિ જે મહેસાણાથી ચાલુ થયેલું પાટીદાર સમાજે જે પ્રેમ લગ્નની વિરુદ્ધની અંદર કે જેમાં નિયમ ખાસ કરીને બદલાવની જે જરૂર છે એનું આહ્વાન કર્યું હતું। એમાં કોળી સમાજ પણ સામેલ થયો, ધીરે ધીરે અન્ય સમાજો પણ અમે સામેલ થવા લાગ્યા છે। આજ બોટાદ જિલ્લાના ગામ સમઢિયાળાએ તમામ લગભગ મને એવું લાગે છે મેજોરિટી સમાજની અહીંયા હાજરી છે। તો ખરેખર મેન તો પાટીદાર અને કોળી સમાજ છે। તો હું બેયને ધ્યાન દોરવા માગું છું। અત્યારે આપણા આંગણે એક ખૂબસૂરત ગુજરાતમાં અવસર આવ્યો છે કે કાલે નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે, તો કોળી સમાજના આગેવાનના હાજર રહેવાના છે। તો ખરેખર આ પીડા દીકરીની જે વાત કરતા હોય ને તો મેસેજ જવા જ પડે। અને પાટીદાર સમાજ રાજકોટની અંદર આયોજન કરી રહ્યા છે અમિતભાઈ શાહનું, તો ત્યાં પણ આ મેસેજ જવો પડે અને જલ્દી વહેલી તકે આનો નિર્ણય આવે એવી દરેક સમાજની માંગ છે। આગામી દિવસોમાં કેવી તૈયારી?
કેવા પ્રકારનું આયોજન? ધીરે ધીરે આ મેં જે પહેલાં પણ કીધું છે વેગ પકડતું જાય છે. પ્રજાને ખોટી રીતે હેરાન કરીને રોડ ઉપર ન લાવવી પડે. સરકારને આમાં ધ્યાન દઈ અમે ક્યાં પ્રેમ લગ્નનો વિરોધ કર્યો છે. એમાં જે નિયમનો ફેરફાર છે એ જલ્દી અને વહેલી તકે કરે, નહીં તો ધીરે ધીરે પ્રજા રોડ ઉપર આવશે. પરિચય તમારો? મુકેશભાઈ સાંટિયા. આજની આ જે ચિંતન શિબિર છે સર્વે સમાજની, એક સમાજ છે એ પોતાની ચિંતા લઈ અને આ રાજ્યમાં નીકળ્યો છે, ત્યારે એક દીકરીની પીડિત જે વ્યથા છે એ વ્યથાને વાચના આપવાનું કામ આજે બોટાદ જિલ્લામાં થઈ રહ્યું છે. ત્યારે સર્વે સમાજના લોકો જે ચિંતા અને વ્યથાની જે વાત છે, જે દીકરીના જે પ્રેમ લગ્ન છે એ બાબતનો જે મુદ્દો છે, એમાં માત્ર ને માત્ર એટલી જ વાત છે કે જે દીકરીઓ છે એ મોસ્ટ ઓફલી તમે જોશો તો ગુજરાતમાં જે કિસ્સાઓ બને છે એ 16થી 17 વર્ષ પછીની જે એની એજ છે તેમાં આ ઘટનાઓ વધારે બને છે. ત્યારે આ કુમળી વયની દીકરીઓને ફોહલાવી, લલસાવી, ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને લવ મેરેજ કરવાનું જે ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને દીકરીઓ છે એમાં છેલ્લે બરબાદ થાય છે, પછી એની પાસે કોઈ રસ્તો નથી હોતો. ત્યારે એ રસ્તાની ઊંડી ખાઈમાંથી એને ઉગારવાનું કામ આ ગુજરાતના સર્વે સમાજ કરી રહ્યો છે. ત્યારે ડંકાની ચોટ ઉપર આ કામ સરકારે પણ કરવું જોઈએ. સર્વે સમાજની એવી માગ છે કે આમાં જે લવ મેરેજ થઈ રહ્યા છે પ્રેમ લગ્નોમાં, તેમના માતા પિતાની સંમતિ છે એ ફરજિયાત હોવી જોઈએ. માતા પિતાને અનુકૂળ હોય અને એમની સંમતિ ફરજિયાત દર્શાવે ત્યારે એમનો પ્રેમ સંબંધ છે એ આગળ ધપે અને એમના લગ્ન કરી એમનો ઘર સંસાર છે એ ચલાવવો જોઈએ. આ નેમ સર્વે સમાજની બોટાદ જિલ્લામાં એ અમે સરકાર સમક્ષ મૂકીએ છીએ અને સરકારને આમાં પણ એક કદમ આગળ ઉઠાવી અને એમને કહેવું જોઈએ કે સર્વે સમાજની માગ છે તો એને અમે અમારી મોહર મારી દઈએ છીએ અને એમને મંજૂર કરવી જોઈએ, એવી અમારી માગ છે.